વડગામના મોટી ગીડાસણના શહીદ જવાનના પાર્થિવ દેહને માદરે વતન લવાયો। છાપી ગામથી મોટી ગીડાસણ સુધી શહીદ જવાનની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા। છાપીથી મોટી ગીડાસણ સુધી દેશભક્તિના માહોલ વચ્ચે શોકનો માતમ છવાયો। જવાનનો પાર્થિવ દેહ ઘરે પહોંચતા પરિવારજનો સહિત જવાનની પત્નીના હૈયાફાટ રુદનથી સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ। બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના વતની અને છેલ્લા 12 વર્ષથી ભારતીય સૈન્યમાં ભૂમિની રક્ષા કરતા ફરજ અદા કરી રહેલા જિગ્નેશ ચૌધરી તાજેતરમાં જમ્મુના ઉધમપુરમાં ફરજ બજાવતા હતા। જો કે રવિવાર જવાન જિગ્નેશ ચૌધરીને રજા મળ્યા બાદ તે ફિરોજપુર કેન્ટથી જમ્મુ તાવી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં સવાર થઈ પોતાના વતન આવી રહ્યા હતા। આ દરમિયાન ટ્રેન મુસાફરીમાં જવાન જિગ્નેશ ચૌધરીને ટ્રેનના કોચ એટેન્ડન્ટ ઝુબેર મેમણ સાથે ચાદર માંગવાની બાબતે થઈ તકરાર। જોકે તે બાદ મોડી રાતે કોચ એટેન્ડન્ટ ઝુબેર છરી સાથે ટ્રેનમાં પહોંચ્યો અને સેનાના જવાન જિગ્નેશ ચૌધરી સાથે તકરાર કરી છરી કાઢી તેમના પર હુમલો કર્યો હતો। જોકે છરીના ઘાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા જવાન જિગ્નેશ ચૌધરી મોતને ભેટ્યા। ઘટનાની જાણ જીઆરપી અને આરપીએફને થતા સૈન્યના જવાનની હત્યા કરવા મામલે જીઆરપી અને આરપીએફે કોચ એટેન્ડન્ટ ઝુબેર મેમણની અટકાયત કરી લીધી। જે બાદ શહીદ જવાનના પાર્થિવ દેહને પીએમ અને અર્થે પીબીએમ હોસ્પિટલમાં લઈ જવાયા। ત્યારબાદ શહીદ જવાન જિગ્નેશ ચૌધરીના પાર્થિવ દેહને માદરે વતન મોટી ગીડાસણ ગામે લાવવામાં આવ્યો। છાપીથી મોટી ગીડાસણ સુધી શહીદ જવાનની અંતિમ યાત્રા યોજાઈ, જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા। શહીદ જવાનની અંતિમ યાત્રામાં દેશભક્તિના માહોલ વચ્ચે શોકનો માતમ પંથકમાં છવાયેલો જોવા મળ્યો હતો। મારું નામ ચૌધરી જયેશ કુમાર જેઠાભાઈ છે અને જે આ વીર શહીદ જવાન થયા એમના ભાઈ છું। અમારો ભાઈ જીગરભાઈ ચૌધરી 10 વર્ષથી સેનામાં ફરજ બજાવતો હતો અને આ રજાઓમાં ઘરે આવતો હતો અને આવા માનસિક વિકૃત માણસોએ એની રેલવેમાં હત્યા કરી નાખી અને અમે એના માટે ન્યાયની માગણી કરી રહ્યા છીએ દેશના વડાપ્રધાન અને દેશના ગૃહમંત્રી પાસે પણ કે અમને ઝડપથી ન્યાય મળે અને આવા લોકોને ફાંસી ચડાવે અને અમારા ભાઈને ન્યાય અપાવે। અને હું મારા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ એક વિનંતી કરું છું કે અમને ન્યાય અપાવે અને ગમે તે કરીને રાજસ્થાનમાંથી એમને પકડીને અહીંયા ગુજરાતમાં જ સજા કરાવે એવો હું ન્યાયની માગણી સાથે આપ સૌને વિનંતી કરું છું। ઓકે રોલ જે વીર જવાન જિગ્નેશભાઈની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા અને એમના મૂળ વતન ગીડાસણ ખાતે એમના અગ્નિ સંસ્કારનું જે કાર્ય પૂરું કર્યું છે અને સાથે સાથે જવાનની જે ક્રૂર હત્યા કરવામાં આવી છે તો દેશના વડાપ્રધાનને અમે માગણી કરીએ છીએ કે સમાજની અંદર જેટલું દુઃખ છે એટલો ને એટલો આક્રોશ છે તો અમને ઝડપથી અમારા દીકરા વતી અને પરિવાર વતી અમે માંગ કરીએ છીએ સમાજ કે દીકરાને ન્યાય મળે, પરિવારને ન્યાય મળે એવી આશા વ્યક્ત કરીએ છીએ અને અમને સરકાર ઉપર ભરોસો છે। આભાર। અહેવાલ અનિલ શ્રીમાળી, લોકાર્પણ।